ટીમ ઇન્ડિયા કેમ પહેરે છે બ્લુ જર્સી? કોણે અને કેવી રીતે કરી પસંદગી? જાણો મેન ઇન બ્લુ બનવા પાછળનો 40 વર્ષનો ઇતિહાસ. ક્રિકેટના મેદાનમાં જ્યારે પણ બ્લુ જર્સી પહેરીને ક્રિકેટર્સ ઉતરે છે ત્યારે કરોડો ભારતીયોના દિલના ધબકારા વધી જાય છે. ભારત માટે વાદળી રંગ માત્ર એક રંગ નથી, પણ તે રાષ્ટ્રના ગૌરવ અને જીતનું પ્રતીક બની ગયો છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભારતીય ટીમ માટે વાદળી રંગ જ કેમ પસંદ કરવામાં આવ્યો? જો તમે 8 માર્ચના રોજ અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ જોઈ હોય તો તમને દેખાયું હશે કે આખું સ્ટેડિયમ કેવી રીતે વાદળી રંગમાં રંગાયેલું હતું. તેનું કારણ એ છે કે ટીમ ઇન્ડિયાની જર્સીનો રંગ બ્લુ છે. અવારનવાર આ ટીમને બ્લૂઝ અથવા બ્લુ ટીમ પણ કહેવામાં આવે છે. તો શું તમે જાણો છો કે ટીમ ઇન્ડિયા વાદળી રંગની જ જર્સી કેમ પહેરે છે, તેને કેવી રીતે અને કોણે પસંદ કરી? તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમને વાદળી રંગની જર્સી પહેરતા હવે 40 વર્ષ થઈ ગયા. વિશ્વ ક્રિકેટમાં રમતી તમામ ટીમો સામાન્ય રીતે અલગ અલગ રંગની જર્સી પહેરે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે ભારત સિવાય શ્રીલંકા અને ઇંગ્લેન્ડની ટીમો પણ વાદળી રંગના યુનિફોર્મમાં જ મેદાનમાં ઉતરે છે. બસ તેમનો વાદળી રંગ કાં તો થોડો આછો છે અથવા વધુ ઘેરો. જ્યારે આ ટીમો અંદરોઅંદર મેચ રમે છે ત્યારે તેમને પોતાની જર્સીનો રંગ બદલવો પડે છે. ક્રિકેટમાં 3 ફોર્મેટ છે: ટેસ્ટ, વન ડે અને T20. ટેસ્ટમાં તમામ ટીમો સફેદ યુનિફોર્મમાં હોય છે. ભારતીય ટીમની જર્સી માટે વાદળી રંગની પસંદગી કોણે કરી? તેનો જવાબ એ છે કે આ કામ કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ તેની એક પ્રક્રિયા અને નિયમો હોય છે. આ કામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCના નિયમો હેઠળ જ થયું હતું. ભારતીય ટીમનો વાદળી રંગ મુખ્યત્વે ભારતીય તિરંગાના અશોક ચક્રથી પ્રેરિત છે, જે વાદળી રંગનું છે. તિરંગાની વચ્ચે સ્થિત વાદળી રંગના અશોક ચક્રને તટસ્થતા અને એકતાના પ્રતીક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમે પહેલીવાર બ્લુ જર્સી 1985માં બેન્સન એન્ડ હેઝેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ક્રિકેટ દરમિયાન પહેરી હતી. ત્યારે જર્સી આછી વાદળી હતી અને તેના પર પીળી પટ્ટીઓ હતી. આ પોશાક ઓસ્ટ્રેલિયાના આયોજકોએ ડિઝાઇન કર્યો હતો. વર્લ્ડ કપમાં રંગીન જર્સીનો ટ્રેન્ડ 1992માં શરૂ થયો હતો. તે સમયે ટીમ ઇન્ડિયાએ ઘેરા વાદળી રંગની જર્સી પહેરી હતી. ત્યારથી ભારતીય ખેલાડીઓને મેન ઇન બ્લુ કહેવામાં આવે છે. વાદળી રંગ આકાશ અને સમુદ્રની વિશાળતા દર્શાવે છે, જે ટીમની અનંત શક્યતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારથી આજ સુધી ટીમ ઇન્ડિયાની જર્સીનો રંગ બ્લુ જ રહ્યો છે, માત્ર તેના શેડ્સમાં થોડા ફેરફાર થતા રહ્યા છે. જર્સીના રંગોને લઈને શું છે નિયમો? ક્રિકેટમાં જર્સીના રંગોને લઈને નિયમો કડક છે. દેશો પોતાની જર્સીનો પ્રાથમિક રંગ પોતે પસંદ કરે છે, પરંતુ ICCના નિયમોનું પાલન કરવું જરૂરી છે. દરેક બોર્ડ પોતાની સાંસ્કૃતિક ઓળખના આધારે રંગ પસંદ કરે છે. ઓસ્ટ્રેલિયાએ પીળો લીલો, ન્યૂઝીલેન્ડે કાળો અને પાકિસ્તાને લીલો રંગ પસંદ કર્યો છે. ICCના નિયમ મુજબ જો 2 ટીમોના રંગ સમાન હોય તો એક ટીમે અલ્ટરનેટ જર્સી પહેરવી પડે છે. 2019ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ભારતે ઓરેન્જ જર્સી પહેરી હતી. માત્ર ક્રિકેટ જ નહીં, ભારતની હોકી ટીમ, ફૂટબોલ ટીમ, કબડ્ડી, બાસ્કેટબોલ અને વોલીબોલની ટીમો પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વાદળી રંગની કીટનો ઉપયોગ કરે છે. ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં પણ ભારતીય દળના ટ્રેકસૂટમાં નેવી બ્લુ રંગ જોવા મળે છે. હાલમાં T20 વર્લ્ડ કપમાં જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ સામસામે આવ્યા ત્યારે ઇંગ્લેન્ડને લાલ રંગની જર્સી પહેરવી પડી હતી.